કોંગ્રેસના એક નેતાએ ખુલ્લા મંચ પરથી એક નિવેદન આપ્યું હતું અને આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી હતી, જેમાં કોંગ્રેસ દ્વારા જન આક્રોશ સભાનું આયોજન થયું અને સભામાં લલિત વસોયાએ આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ ગણાવી હતી। આ નિવેદન બાદ રાજકીય માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે, કારણ કે આપના સ્થાનિક નેતાએ હવે લલિત વસોયા સામે તીખી પ્રતિક્રિયા આપી છે। આમ આદમી પાર્ટીને ભાજપની બી ટીમ કયાનો વાતને લઈને હવે વિરોધ જોવા મળી રહ્યો છે। ઉપલેટા આ પ્રમુખ સિદ્ધાર્થ ભેટારિયાનો આ વળતો જવાબ જે છે તે જોવા મળી રહ્યો છે। કોંગ્રેસના 60 જેટલા ધારાસભ્યો ભાજપમાં ગયા છે તે પ્રકારનો આક્ષેપ કર્યો છે। બી ટીમ કોણ એવો સવાલ જે છે તે આમ આદમી પાર્ટીના નેતાએ લલિત વસોયાને કર્યો છે। વસોયાનો જે સવાલ હતો તેમના પર હવે જવાબ આપતા એવું પણ કહ્યું છે કે સાયોના હોટલ કાંડનો મુદ્દો એ શું હતો એ પણ કહેવા વિનંતી છે। ઉપલેટાની જનતા બધું જ જાણે છે તે પ્રકારની વાત આમ આદમી પાર્ટીના નેતાએ કરી છે। ગત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને મળેલા સમર્થનનો પણ ઉલ્લેખ કર્યો છે। તાલુકા જિલ્લા પંચાયત ચૂંટણીમાં આપ બહુમત હોવાનો દાવો જે છે તે કર્યો છે, એટલે કે બહુમતની સાથે મજબૂત હોવાનો પણ દાવો કર્યો છે। કોંગ્રેસ એ ગભરાઈ ગઈ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે, જ્યારે આગામી ચૂંટણીમાં કોંગ્રેસને જવાબ આપવાની તૈયારી પણ આમ આદમી પાર્ટીના નેતાએ દર્શાવી દીધી છે। એટલે કે ઉપલેટા કોંગ્રેસમાં જે જન આક્રોશ સભા યોજાઈ હતી, જેમાં લલિત વસોયાએ નિવેદન આપ્યું। લલિત વસોયાના નિવેદન બાદ આમ આદમી પાર્ટીના એક સક્રિય નેતા જે છે તેમણે ખુલ્લીને વળતો જવાબ જે છે તે આપ્યો। ત્યારે બંને પ્રતિક્રિયા સાંભળો કે જેમાં લલિત વસોયાએ કે આ પ્રકારની વાત કરી હતી, આરોપ લગાવ્યો હતો, ને જેના વળતા જવાબમાં આપ નેતાએ શું કહ્યું હતું। તમે બધા કાયમી ધોરણે ઉપલેટા તાલુકાની અંદર મારી આયરે રહ્યા છો, કોંગ્રેસની આયરે રહ્યા છો, પણ ક્યાંક ને ક્યાંક ઓલા ડાભુરિયા ભાજપ વાળાની એકલાની તાકાત નથી પૂરી શકે આ ટીમની। હે છે તાકાત? એક પગ પકડવા વાળા ગોતી આવ્યો કે આ કોંગ્રેસ વાળા રેસમાં મળ ન થઈ જાય એટલે પગ પકડી રાખ, અને પગ પકડવાના પૈસા। આમ આદમી પાર્ટીની વાત કરું, આ વખતે તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં આવ્યા છે એક લાખો જયદેવસિંહ, ધર્મેન્દ્રસિંહ, શાંતિલાલ। આ કોઈ તાલુકા પંચાયતે ન પહોંચે એના હાટું શું કરવું? તો કે એની નાઈટનો જ એક ડાભુરિયું ઊભું કરો। રાજુ બરાબર ને? પણ જોવાનું તમારે જ મિત્રો, એનું કાંઈ અસ્તિત્વ નથી। ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે। ધારાસભાની ચૂંટણી પછી પ્રજાના એ કોઈ પ્રશ્નમાં દેખાણા હતા? ચૂંટણી આવી એટલે પાછા ભાદરવાના ભીંડાની જેમ નીકળી પડ્યા। મિત્રો, સબક તો એને શીખવાડવાની જરૂર છે। કોથરામાં પાનશેરી મારે, અને આ વખતે તમારી બધાય પાસે ઉપલેટા તાલુકાના ગામડે ગામડે જઈને કહેવાનું, જય હિન્દ, જય ભારત। હું આપનો નેતા સિદ્ધાર્થ ભેટારિયા, ઉપલેટા તાલુકા પ્રમુખ, આમ આદમી પાર્ટી, આપને વિડીયોના મારફતે જણાવવાનું કે થોડાક દિવસ પહેલા ઉપલેટા શહેરમાં કોંગ્રેસની સભામાં કોંગ્રેસના નેતાઓ બખવાટ કરી ગયા કે આમ આદમી પાર્ટી ભાજપની બી ટીમ છે। તો મારે જણાવવાનું કે કોંગ્રેસના ચાલુ ધારાસભ્યોને કોંગ્રેસના 60 કરતા પણ વધારે નેતાઓ અત્યારે ભાજપનો ખેસ પહેરીને બેઠા છે, અને ગુજરાત અને ઉપલેટા તાલુકાની જનતા એ સાયોના હોટલના કાંડ આપણે જોયા જ છે। એટલે ઉપલેટા તાલુકાની જનતા હોશિયાર છે, અને આવનારી ચૂંટણીમાં, સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ઉપલેટા તાલુકાની પ્રજા કેને મત આપવા તે ખબર જ છે। અને કોંગ્રેસના નેતાઓ એમ કહે છે કે ઉપલેટા તાલુકા હંમેશા કોંગ્રેસ સાથે રહ્યો છે, તો હું લખાવી દીધું છે।
કોંગ્રેસના નેતાઓએ જનતાને ગાદીએ બેસાડ્યા હતા અને જનતાના કેવા કામ કર્યા છે તેના લીધે તમે આજ સત્તાથી દૂર છો. જ્યારે આમ આદમી પાર્ટીનો ગુજરાત અને ઉપલેટા તાલુકામાં સતત વ્યાપ વધી રહ્યો છે અને લોકચાહના વધી રહી છે અને જનતાનો ભરોસો આમ આદમી પાર્ટી તરફ વળી રહ્યો છે, ત્યારે કોંગ્રેસના નેતાઓને પેટમાં તેલ રેડાય છે. એટલે આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં તાલુકા જિલ્લાના દૂધનું દૂધ અને પાણીનું પાણી કરશે અને ઉપલેટા તાલુકાની જનતા બહુ હોશિયાર છે. એટલે આપણે કોઈ કહેવાની જરૂર નથી કે ભાજપની બી ટીમ કોણ છે, અને આવનારા સમયમાં ખબર પડી જશે કે ભાજપની બી ટીમ ખરેખર કોણ છે. અને આવનારી ચૂંટણીમાં જ્યારે આવી રહી છે ત્યારે કોંગ્રેસના નેતાઓ દેખાય છે. અને ગત વિધાનસભામાં ધોરાજી વિધાનસભામાં લોકોનો ખૂબ મોટો પ્રેમ મળી રહ્યો હતો, ત્યારે તો આટલી મત મળ્યા હતા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને. અને અત્યારે હાલમાં પણ પરિસ્થિતિઓ આમ આદમી પાર્ટીની સારી છે અને ઉપલેટા તાલુકાની જનતા આમ આદમી પાર્ટી સાથે રહેશે તેવા અમને સભા દરમિયાન અને પ્રચાર દરમિયાન અમને જનતાએ બાંહેધરી આપી છે. અને આવનારા સમયમાં ઉપલેટા તાલુકાની સ્થાનિક સ્વરાજ્યમાં આમ આદમી પાર્ટીને બહુમતી મળશે અને આમ આદમી પાર્ટીની સત્તા આવશે તેવું જનતાના મુખે ચર્ચાઈ રહ્યું છે. તેથી આપને જણાવીશ કે કોઈ કોંગ્રેસના નેતાઓ બખવાટ ન કરે અને આવનારા સમયમાં દૂધનું દૂધ અને પાણીનું પાણી થશે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. હજુ સુધી તમે અમારી ચેનલને